Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of voices. Change the voice. You have remembered the grammar topic. Okay? Voice change करो. બે ટાઈપના voice. Now we are discussing the voice. Voice શું કહેવાય? એના બે types અને detailમાં and how to change the voice. What is voice? Voice is the characteristics of verbs which indicate the relation of the verb's action to its subject. Voice is the characteristic એક લક્ષણ છે of verb એટલે ક્રિયાપદનું which indicates શું બતાવે છે શું દેખાડે છે verb's action relation to of the verb's action ક્રિયાપદનું action કર્તા સાથે કર્તા શું કરે છે એના સાથેનું રિલેશન બતાવે છે. વોઇસ ઓફ વર્બ મે બી આઈધર એક્ટિવ ઓર પેસિવ. વોઇસ ઓફ વર્બ ક્રિયાપદનું વોઇસ બે પ્રકારનો હોઈ શકે છે, આ તો એક્ટિવ અથવા તો પેસિવ. તો એક્ટિવ કોને કહેવાય અને પેસિવ કોને કહેવાય હવે એ જોઈએ. વોઇસ શું છે? વોઇસ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક્સ. વોઇસ એક લક્ષણ છે ઓફ વર્બ ક્રિયાપદનું એક લક્ષણ છે જે ઇન્ડિકેટ્સ કરે છે, જે દર્શાવે છે રિલેશન ઓફ ધ વર્બ્સ એક્શન ક્રિયાપદમાં જે ક્રિયા થાય છે એનું સબ્જેક્ટ એટલે કર્તા સાથેનું શું રિલેશન છે, કર્તા શું ક્રિયા કરે છે એના સાથેનું રિલેશન એ બતાવે છે. એ વોઇસ છે એ ક્રિયાપદનું જે વોઇસ છે એ ક્રિયાપદ બે પ્રકારનું હોઈ શકે છે, એક્ટિવ અથવા તો પેસિવ. હવે એક્ટિવ શું છે અને પેસિવ શું છે એની વાક્ય રચના અને એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ. એક્ટિવ ફોર્મ એન્ડ પેસિવ. એક્ટિવ વોઇસ ટેલ્સ અસ વોટ અ પર્સન ઓર થિંગ ડઝ. વ્યક્તિ કે વસ્તુ શું કરે છે, ક્રિયા એ બતાવે છે. ધ સબ્જેક્ટ પરફોર્મ ધ એક્શન ઓન ધ સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા કંઈક ક્રિયા કરે છે અને ઓબ્જેક્ટ પર એ દર્શાવવામાં આવે છે. સબ્જેક્ટ એની વાક્ય રચના છે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ, કર્તા ક્રિયાપદ અને કર્મ. ફોર એક્ઝામ્પલ, Anna painted the house. The teacher always answered the students' question. Ali posted the video online. પહેલા સબ્જેક્ટ આવ્યું, કર્તા અન્ના, the teacher Ali, verb ક્રિયાપદ painted, answers posted અને ઓબ્જેક્ટ. આ રીતે એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. હવે પેસિવ વોઇસ શું કહે છે? ટેલ્સ અસ વોટ ઇઝ ડન ઓર સમવન ઓર સમથિંગ. કોઈ કાંઈ કર્યું છે એ બતાવે છે. એક્ટિવ વોઇસમાં જે હતું કરતા કંઈક કરે છે ક્રિયા ઓબ્જેક્ટ પર એ બતાવે છે. અહીંયા ડન ટુ સમવન ઓર સમથિંગ. વોટ ઇઝ ડન શું થયું છે કોઈ દ્વારા, કોના દ્વારા, કોના માટે, કોના પર એ દર્શાવે છે. સબ્જેક્ટ ઇઝ બિંગ એક્ટેડ અપોન. સબ્જેક્ટ ઇઝ બિંગ એક્ટેડ અપોન. સબ્જેક્ટ ઉપર ક્રિયા થયેલી છે એટલે આની વાક્ય રચના ફરી જશે પેસિવ વોઇસની. પહેલાં ઓબ્જેક્ટ એટલે કર્મ આવી જશે વત્તા ક્રિયાપદ અને સબ્જેક્ટ જતું રહેશે પાછળ. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની જગ્યાએ ફેરફાર થશે અને બાય આવી જશે. બાય ઓબ્જેક્ટ અપોન ડુઈંગ બાય સમથિંગ ઓર ડન ટુ સમવન, કોના દ્વારા કોને કંઈક કર્યું છે. એને બાય દ્વારા બતાવવામાં આવશે. ધ હાઉસ વોઝ પેઇન્ટેડ બાય અન્ના. સિમ્પલ પ્રેઝન્ટનું સિમ્પલ પાસ્ટ. ધ હાઉસ વોઝ પેઇન્ટેડ બાય અન્ના. ધ ટીચર ઓલવેઝ આન્સર્ડ ધ સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન. ધ સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન આર આન્સર્ડ બાય ધ ટીચર. આવી ગયું. સબ્જેક્ટ છે પાછળ જતું રહ્યું, ઓબ્જેક્ટને લઈ લીધું. the students question are answered by the teacher. Ali posted the video online. Simple past નું perfect past, simple present નું simple past. Ali posted the video online. The video was posted online by Ali. The video was
posted. Online by Ali. કોના દ્વારા? તો કે અલી, by the teacher, by Anna. હવે છે કયા કાર્ડમાં કયું વાક્ય હોય તો એનો કઈ રીતે ફેરફાર થાય છે એ જોવાનું છે. પ્રેઝન્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ હોય તો શું થશે? ઈટ કે ઈટ સિમ્પલ હોય તો ધે ઈટ સલાડ્સ, એક્ટિવનું વાક્ય છે. જો એને પેસિવમાં ફેરવવાનું હોય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યને તો એમિઝાર અને સિમ્પલનું પરફેક્ટ પ્રેઝન્ટ થઈ જશે. એમિઝાર અને eaten, salads are eaten by them. Present continuous, એમિઝાર પ્લસ eating કે છે they are eating salads. અત્યારે ચાલુ છે salads are being eaten by them. ઓબ્જેક્ટને પહેલા લઈ લેવાનું, salads are being eaten by them. ભૂતકાળમાં ફેરવવાનું છે પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, have as they have eaten salads, salads have been eaten by them. Simple past, they ate salads, past from આવ્યું it ate અને હવે અહીંયા ભૂત કૃદંત eaten, salads were eaten by them. Past continuous એટલે કે ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી, they were eating salads, salads were being eaten by them. Past perfect, they had eaten salads, salads have been eaten by them. Had been, sorry. Future tense માં શું કહે છે? They will eat salads, salads will be eaten by them. Future perfect, will shall they have eaten, they will have eaten salads, they will have been eaten, sorry, salads will have been eaten by them. કયા ટેન્સમાં આપણે જોયા કાલે કેવી રીતના ફેરફાર થાય છે, કઈ વાક્ય રચના છે, કયા ફોર્મ છે, આપણે ટેન્સીસ જોયા. તો પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સનું વાક્ય હોય તો એને કઈ રીતે પેસિવ વોઇસમાં ચેન્જ કરવું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય, પ્રેઝન્ટ પરફેક્ટ હોય, પાસ્ટ સિમ્પલ, પાસ્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ, ફ્યુચર અને ફ્યુચર પરફેક્ટ. આ બધા કાળોનું કઈ રીતે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવું એની વાક્ય રચના અને એક્ઝામ્પલ્સ આપેલા છે. હવે જોઈએ કઈ રીતે ફેરફાર એકચ્યુઅલી કરે છે, એમાં શું છે પહેલાં વાક્ય અને કઈ રીતે એક્ટિવનું વાક્ય કોને કહેવાય, કઈ રીતે આપેલું હોય અને એનો કઈ રીતે ફેરફાર કરવો એની ડિટેલમાં ચર્ચા કરીએ. Look at the sentence below. John repaired the toaster. Subject, verb and object. The toaster was repaired by John. In the first sentence, the subject of the verb is John. પહેલામાં સબ્જેક્ટ કોણ છે તો કે જોન છે. Who is performer of the action? જે એક્શન ક્રિયા કરે છે. And its object is toaster. Object છે toaster છે, which is affected by the action. The verb repaired in the other words expresses the action. ક્રિયા બતાવે છે રિપેર એટલે રિપેર કર્યું. Done by the subject of the sentence. જે કર્તા દ્વારા જે ક્રિયા થઈ છે કે જોને ટોસ્ટરને રિપેર કર્યું એટલે એને એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે. જે કર્તા પછી એની ક્રિયાપદ અને જે કર્મ એમણે કર્યું છે એ બતાવે છે, જેના પર એક્શન એ પ્રકારનું વાક્ય હોય તો એ એક્ટિવ વોઇસનું વાક્ય કહેવામાં આવે છે. In contrast, એટલે વિરોધાભાસમાં, the subject of the sentence in contrast, the subject of the second sentence is a toaster. બીજાનો કર્તા કોણ છે તો કે toaster, towards which the action of the performer is directed and which is affected by it. જેના ઉપર ક્રિયા થાય છે, toaster શું રિપેર કર્યું એ ત્યાં આવે છે. જ્યારે પેસિવ વોઇસમાં બદલીએ છીએ ત્યારે કર્મ છે આગળ આવી જાય છે, સબ્જેક્ટ બની જાય છે, કર્તા પાછળ જતો રહે છે અને ક્રિયાપદ વચ્ચે જ રહે છે. Here the verb was replied is said in the passive voice
and the preposition by links to the following object. Noun John. શું કહે છે? સબ્જેક્ટ પાછળ જતું રહે છે અને બાય દ્વારા જોડી દેવામાં આવે છે બાય જોન. In other words, while the subject of a verb in the active voice is the doer or agent of the action expressed by it, the subject of a verb in the passive voice is receiver. રિસીવર, સેન્ડર અને રિસીવર જે આપણે કોમ્યુનિકેશનમાં જોયું એમ. જોન છે અહીંયા સેન્ડર કરવામાં આવે છે, કરતા છે, અને એને પાછળ રિસીવર તરીકે જવાબ દેવાનો છે, અને પાછળ રિસીવર જેમ કે ટોસ્ટર છે એને આગળ લઈ લેવામાં આવે છે. સમવન મોસ્ટ ઓફ એક્ઝામ્પલ સેન્ટેન્સ એક્ટિવ પેસિવ વોઇસ આર ગિવન બિલો. હવે થોડા એક્ઝામ્પલ્સ જોઈએ. લીના ડ્રોપ ધ સ્પૂન ઇન ટુ ધ સિંક. ધ સ્પૂન્સ વેર ડ્રોપ્ડ ઇન ટુ ધ સિંક by Lina. Ayu? The spoons. Lina dropped the spoons. The spoons were dropped into the sink by Lina. Lina પાછળ જતી રહી. The spoons આગળ આવી ગયું. The church choir will present some well-known hymns. Some well-known hymns will be presented by the church choir. The retired defense officers in the town are organizing a show. A show is being organized by the retired defense officers in the town. When the verb in the active voice takes two objects, it is more usual to make the indirect or personal object the subject of the verb in the passive voice. બે object હોય, spoons and into the sink. It is more usual to make the direct or personal object. Direct જે હોય ને એને આગળ લઈ લેવાનું. સ્પૂન્સ તો આપણે સ્પૂન્સ આગળ લીધી. આમ ધ વર્બ ઇન ધ પેસિવ વોઇસ. પેસિવ વોઇસ પર ડાયરેક્ટ ઓબ્જેક્ટ જે હોય ને, જ્યારે બે ઓબ્જેક્ટ હોય, ડ્રોપ ધ સ્પૂન્સ અને ઇન્ટુ ધ સિંક. તો સ્પૂન્સ પહેલાં આવે છે, ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, તો સ્પૂન્સને લઈને ધ સ્પૂન્સ વેર ડ્રોપ્ડ ઇન્ટુ ધ સિંક બાય લીના. In the sentence below, the indirect object appears as subject, the verb in the passive voice. Vidya gave Maria a present. Vidya gave Maria a present. Maria was given a present by Vidya. Maria was given a present by Vidya. Sheila will send me the journal. I will be sent the journal by Sheila. The teacher is showing the student sample test papers. The teacher is showing the students, and બીજો object is sample test paper. So the students are being shown sample test papers by the teacher. This is how active voice માંથી passive voice માં રૂપાંતર થાય છે. It's all about voices. વોઇસ કોને કહેવાય, એના કેરેક્ટરિસ્ટિક્સ, એક્ટિવ અને પેસિવ વોઇસ, એની વાક્ય રચના, ડેફિનેશન્સ એન્ડ એક્ઝામ્પલ્સ, કઈ રીતે એક્ટિવ વોઇસનું વાક્ય અને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું. Now, and we will further discuss in the next lecture. Thank you for listening. Have a nice day.